મોદીની અપીલ બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો મોટો નિર્ણય। હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો। અમેરિકામાં ગુજરાતી કન્વેન્શનમાં તેઓ હાજરી આપવાના હતા। પ્રધાનમંત્રીની 7 અપીલને હર્ષ સંઘવીએ સમર્થન આપ્યું। હર્ષ સંઘવીએ દેશવાસીઓને સહયોગ આપવાની વિનંતી કરી છે। હિતલ અમારી સાથે જોડાયા। હિતલ, હર્ષ સંઘવીએ વિદેશ ન જવાની શરૂઆત કરી દીધી છે અને પ્રધાનમંત્રી જે 7 અપીલ છે એમાંની એક અપીલ એમને માની છે। શું કારણ છે? આ જ કારણ છે, કોઈ બીજું કારણ છે? ચિંતાજનક ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી હૈદરાબાદ બાદ ગુજરાતના પ્રવાસ આવ્યા હતા અને ગુજરાતના પ્રવાસ દરમિયાન જાહેર સભામાં તેઓએ વિદેશ યાત્રા ન કરવી 1 વર્ષ સુધી એ પ્રકારની વાત કરી હતી અને અન્ય પણ એમને જે વાતો કરી છે એ વાતોની અસર હવે જોવા લાગી છે। સ્વાભાવિક છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીની વાતમાં પોતાનો સહયોગ અને સૂર પુરાવતા તેમનો પોતાનો આ મહિનાના અંતે અમેરિકાનો વિદેશ પ્રવાસ હતો એ રદ કરવાનો આખરે નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે પેટ્રોલ ડીઝલની કરકસરની વાત છે અને એ સિવાયના જે ઉપાયો કરવાના પ્રધાનમંત્રીએ કર્યું છે દેશ હિતમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એ નિર્ણયને સૂર પુરાવ્યો છે। સાથે સાથે ગુજરાત અને દેશની જનતાને પ્રધાનમંત્રીની અપીલ યાદ દેવડાવી છે અને દેશના વિકાસ માટે અને દેશના અત્યારે વર્તમાન જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં સહયોગ આપવાની પણ અપીલ કરી છે। એટલે એવું કહી શકાય કે નાયબ મુખ્યમંત્રીની આ શરૂઆત છે જે ગુજરાતમાં અન્ય મંત્રીઓ અને ધારાસભ્યોથી માંડીને અધિકારીઓ પણ તેની અમલવારી કરશે। જી બિલકુલ, આભાર। તો એક પછી એક મંત્રીઓ હાલમાં આ નિર્ણય કરી રહ્યા છે, જે અનુસંધાને આપ જોઈ રહ્યા છો કે હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ હાલમાં કેન્સલ કર્યો છે।